સુરતમાં કલેક્ટર અને મનપા વિભાગ આમને સામને આવી ગયા। મનપાએ કલેક્ટર હસ્તકની જગ્યા પર કબજો જમાવ્યો। સિટી સર્વે કચેરીએ મનપાને નોટિસ ફટકારી। પાલિકાએ જગ્યા પર દુકાનો બાંધી દેતા નોટિસ ફટકારવામાં આવી છે। લીઝ પૂરી થયા બાદ કબજો પરત ન કરી દુકાનો બનાવી દીધી। અઠવા ગેટ પર સિટી સર્વેની જગ્યા પર કબજો કરવામાં આવ્યો। પાલિકાએ દુકાનો બનાવી ભાડા પર આપી દીધી। જગ્યા છોડવા પાલિકાને કલેક્ટર કચેરી દ્વારા તાકીદ કરવામાં આવી છે। કલેક્ટરે પાલિકાને નોટિસ ફટકારી કબજો પરત માંગ્યો છે। કલેક્ટરે જમીનને મનપાને 15 વર્ષ માટે લીઝ પર આપી હતી। સુરત મહાનગરપાલિકાએ સરકારી જમીન પર કબજો કર્યો છે અને આખરે કલેક્ટરે નોટિસ આપી છે। આ જગ્યા છે જે ચોપાટી વિસ્તારમાં આવેલી છે। મહાનગરપાલિકાને 15 વર્ષ માટે લીઝ પર આપી હતી। જે જગ્યાની મુદત પૂરી થતા બાદ જગ્યાનો કબજો પાલિકાએ કલેક્ટરને પરત આપવાનો હોય છે, પરંતુ પાલિકા તંત્ર જગ્યા પરત આપવાના બદલે જે જગ્યા પર દુકાનો બનાવી બારોબાર ભાડે આપી દીધી છે, જેના કારણે વિવાદ સર્જાયો છે। કારણ કે નિયમ પ્રમાણે પાલિકાને લીઝ પર આપેલી જગ્યાની મુદત વધારવા માટેની કાર્યવાહી કરવાની હોય છે, અથવા તો જે જગ્યા પરત આપવાની હોય છે ત્યારે આવી કોઈ પણ પ્રક્રિયા કર્યા વિના પાલિકાએ દુકાનો બનાવી ભાડે આપી દીધી છે। તે વાત કલેક્ટર તંત્રને ધ્યાને આવતા પાલિકાને નોટિસ આપીને જગ્યા પરત કબજે આપવાનો જે કહેવાય કે જણાવ્યું છે। એટલે કહેવાય કે સુરત મહાનગરપાલિકા અને સરકાર જે છે તે આમને સામને આવી ગઈ હોય છે। આખરે કલેક્ટરે આ જગ્યા સરકારને પરત આપવા માટેની નોટિસ ફટકારી છે અને ત્યારે હવે જોવું રહ્યું કે મહાનગરપાલિકા તરફથી હવે કઈ રીતના આ બાંધેલી દુકાનનો કબજો છે તે પાછો અપાવે છે અથવા તો લીઝ છે તે રિન્યુ કરાવે છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। ત્યારે કલેક્ટર અને મનપા વિભાગ આમને સામને આવી ગયા છે। જે દુકાનો હતી 15 વર્ષની લીઝ પર આપવામાં આવી હતી મહાનગરપાલિકાને, પરંતુ મહાનગરપાલિકાએ આ લીઝ પૂરી થતા દુકાનો ફરી જે જગ્યા રિન્યુ કરવાની કામગીરી કરી નહોતી અને હવે કબજો જમાવી લીધો છે। કલેક્ટર દ્વારા આ જમીન પરત માંગવામાં આવી છે। જગ્યા છોડવા માટે કલેક્ટર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। કલેક્ટર અને મનપા વિભાગ હવે આમને સામને આવી ગયા છે। સિટી સર્વે કચેરીએ મનપાને નોટિસ ફટકારી છે। મનપાએ કલેક્ટર હસ્તકની જગ્યા પર કબજો જમાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। જગ્યા છોડવા પાલિકાને કલેક્ટર કચેરી દ્વારા તાકીદ કરવામાં આવી।